સાબરકાંઠાના ઈડરમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની 28મી ભવ્ય રથયાત્રા યોજાવા જઈ રહી છે. નગરના નાથ જ્યારે પ્રજાના ખબર અંતર પૂછવા નગરચર્યાએ નીકળશે ત્યારે સમગ્ર ઈડર શહેર જય રણછોડ માખણચોરના નારા સાથે ગુંજી ઉઠશે. આ રથયાત્રાને લઈ પોલીસ અને વહીવટી તંત્રએ સુરક્ષા લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે. 5 કિલોમીટર લાંબા રૂટ પર યોજાનારી રથયાત્રામાં આશરે 25 આકર્ષક ટેબ્લો અને 500 મીટર લાંબુ ભક્તોનું સરઘસ આકર્ષણનું કેન્દ્ર બનશે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન ઘટે અને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ વડાએ પોતે મોટા રામદ્વારા મંદિરથી લઈ અને સમગ્ર રૂટનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. પોલીસ વિભાગ દ્વારા એક ડીવાયએસપી અને પીઆઈ પીએસઆઈ થઈને ટોટલ 300 પોલીસ અને 350 થી વધુ હોમગાર્ડ જીઆરડીનો આખો બંદોબસ્ત ગોઠવેલો છે. 45 થી વધારે બોડી વોર્ન કેમેરા છે. તે ઉપરાંત ખાનગી વિડીયોગ્રાફર 10 જેવા રાખ્યા છે અને એક આ વર્ષે ડીવાયએસપી હેડક્વાર્ટર દ્વારા જે છે એ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જે હિંમતનગર ખાતે આવેલો છે ત્યાં યાત્રાનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે અને કંઈ પણ કોઈ જગ્યાએ ક્યાંય ટ્રાફિક પોઈન્ટ કે ચોકઅપ પોઈન્ટ થતો હોય તો એનું આપણને લાઈવ ફીડબેક આપી અને એ પ્રમાણે રથયાત્રાનું મૂવિંગ પાર્ટ આપણે કંટ્રોલ